ગુણાતા સમયે જોયું કે આ કોઈ તપસ્યા કરે એવા છે નહીં, પણ ભક્તોના ગુણગાન ગઈએ, મહિમા સમજીએ, મહિમા સમજીને સેવા કરતા રહીએ એકબીજાની, તો બ્રહ્મરૂપ થતાં વાર ના લાગે. આવો સરસનો યોગ મળ્યો છે, આવો સરસનો સમાજ મળ્યો છે, જાગૃત ચૈતન્ય છે. જાગૃત ચૈતન્ય વચ્ચે આપણને રહેવા મળ્યું છે. બહેનોના માટે બહેનોમાં એવા સરસ બહેનો છે કે અરસપરસ ગુણ વિચારીને આપણે પોતાની યાત્રા સ્વામી તરફ ચલાવતા રહેવું છે. આપણે આપણી યાત્રા કરવી છે. એટલે કોઈને અરુચિ રહેતી હોય અમૃત થયા પછી પણ, તો સ્વામીજી તો આપણી માટે સદા સાથે જ છે. એને પ્રાર્થના કરવાની કે સ્વામીજી તમે મને ગ્રહણ કર્યો છે, મારી કોઈ લાયકાત તમે મારી જોઈ નથી, છતાં તમે મને અમરીશ બનાવ્યો છે, તો લાયક બનાવો છો. બસ તમારા છીએ ને તમારા થઈને રહેવું છે. તમને હોશિયાળા કરવા નથી, આ નિમિત્ત તમારો થઈને રહો. સત્સંગમાં ક્યારેય ભરતી ઓટ ના આવે એવું મારા જીવનમાં કર્યા પૂરી પ્રાર્થના કરી, તો ભગવાન આપણું પ્રાર્થના સાંભળવા બેઠા છે.